નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચાલો આજે સવારમાં ટ્રેક્ટર આવી ગયું છે પાળિયા કાઢવા માટે. તો ચાલો જોઈએ, કેંડાઈ જઈએ. અત્યારે ટ્રેક્ટરથી કામ ચાલુ છે પાળિયા કાઢવાનું. આપણે ખેતરમાં ફર્સ્ટ ટાઈમ કાકડીનું આયોજન કરતા છે. હવે ટ્રેક્ટરવાળાને કીધું છે કે તમે તમારી રીતે જ કઢાઈ આપો. તો ચાલો જોઈએ હવે કેવી રીતનું કરતા છે. હવે આપણે તો ફર્સ્ટ ટાઈમ છે. આ રીતનું નીકળતું છે. અમારે વેદુ બી આવી ગયો છે ટ્રેક્ટર જોવા માટે. ભાઈ આવ્યા કરો બચ્ચી. તું હવે મેં જાતો છે એટલે તારે જોયા કરવાનું ટ્રેક્ટર વાળો શું કરે તે. ઓકે, પાસે જવાના એટલે જ કેવું ને, તો આ ટ્રેક્ટર વાળો શું કરી જાય તે જોતો રહે છે તું. મેં હવે જવાનો છે. ઓકે, આપણે અહીંયાથી જ જોવું પડશે. જોની બગલા તે પાછળ જતા છે. ચાલ ભાઈ મેં જાતો છે હવે, તો તું આ ટ્રેક્ટર વાળાને બધું જોયા કરજે. ઓકે ચાલ. ચાલો, 3 દિવસથી ટ્રેક્ટર પાછળ લાગેલા હતા. આજે ફાઇનલી કામ પૂરું થતું છે. બધું કમ્પ્લીટ થઈ જશે. પછી એમાં મલ્ચિંગ ચડાવવું પડશે અને તાર બી ખેંચાવવી પડશે. હજી તો બહુ બધું કામ બાકી છે, પણ ચાલો હવે ધીરે ધીરે કરીએ, જેમ જેમ ખબર પડે તેમ તેમ. ચાલો. તું તો અહીંયા બેસી ગયો. અહીંયા બેસતા બેઠા જોતા રહેજો. ઓકે, ચાલ ભાઈ મેં જાતો છે. કે ને તમે બધા પૂરું કરીને આવજો. ચાલો તો દોસ્તો, અમે આવી ગયા છે વણારસી. અહીંયા સોલારનું ઇન્સ્ટોલેશન છે, કરવાનું છે. તો જોઈ લઈએ કેવી રીતે ક્યાં કરવાનું છે એ જોઈએ. એ જોવા માટે જ આવેલા છે. તો ચાલો જોઈ લઈએ વણારસીમાં સોલારનું ઇન્સ્ટોલેશન માટે જગ્યા જોતા છે. ચાલો તો અત્યારે ઇન્સ્ટોલેશન માટેની જગ્યા જોઈ લીધી છે. તો અત્યારે વાગી ગયા છે 12:30. તો આપણે જમવાનું જમી લઈએ. જમીને પછી પાછું નીકળવાનું છે. સોલારની વિઝિટ લેવાની છે 2 જગ્યાએ, એક વણારસીમાં ને એક લીમઝર બાજુ. તો ચાલો પહેલાં આપણે જમી લઈએ. ચાલો
ફાઇનલી વણારસથી ઇન્સ્ટોલેશન જોવાનું હતું, એ બી કામ પત્યું છે. અને લીમઝરની એક વિઝિટ હતી, એ પણ કામ પતી ગયું છે. તો ફાઇનલી કામ પતી ગયું છે આજનું. તો અત્યારે અમે જતા છે ઘરે. તો ચાલો અમે લીમઝર ડેરી પાસે પહોંચી ગયા છે. અમે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. ચાલો પાણીપુરી ખાઈ લઈએ. ચાલો નાસ્તો કરીને હવે ચાલ્યા છે ઘરે. ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છે ને ઘરેથી આ બાજુ બીજા ખેતર છે એ બી જોવા માટે આ બાજુ આવી ગયા છે. ઘરની પાછળની સાઈડ બધું એમ તો સાફ કરી જ નાખ્યું છે. હવે પહેલાં ખેતરે પેલી બાજુ કાકડી નાખીએ, જોઈએ, પછી આ બાજુ. એમ તો બધું સાફ થઈ ગયું છે. તું બી આવી ગયો કે ક્યાં ગયેલો હતો તું? ક્યાં જવાના તમે? ની લે ક્યાં અટવાડો ભરાયેલો? ચાલ તો ઘરે જવાના આપણે. ચાલો અમે વેદુને ત્યાં આવી ગયા છે, વેદુને મળવા માટે. કઈ ગાડી ધોવાનો તું? ક્યારે ધોવાનો? તો આ ગાડી કમ્પ્લીટ ધોઈ કાઢી છે. મેં આજે અહીંયા જ મૂકી જતો છે. ઓકે, આ ગાડી વેદુ ધોવાનો છે. આને શું કરવું પડે? આ કોની પાસે લઈ જવું પડે? ગણ્યા કાકા પાસે. તારી જીસીબી કાં ગઈ? ચાલ બતાવ, જીસીબી બતાવ. તો જીસીબી બી તૂટી ગઈ. ચાલો દોસ્તો, અત્યારે વાગ્યા છે 6 ને સાંજના ટાઈમે એક આંટો ખેતરે મારી લઈએ. ટ્રેક્ટરવાળો બી કેટલું કામ કરી ગયો છે તે ખબર પડે. કમ્પ્લીટલી થઈ ગયું છે તો બીજું કામ કરવાની ખબર પડે આપણને. તો ચાલો ખેતરે જઈને જોઈ લઈએ કે કેમનું થયું છે તે. અમારે પાણીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. ટાંકી અહીંયા મુકાઈ ગયેલી છે. ઘરેથી પાઇપલાઇન થયેલી છે આમથી. અને અહીંયા ખેતરે કાકડી નાખવાના છે એટલે ટપક લાઈન આપવી પડશે. તો ચાલો દોસ્તો, ફાઇનલી ટ્રેક્ટરવાળા કામ કરીને ગયેલા છે. મસ્ત પાળિયા કાઢી ગયેલા છે. અહીંયા આપણે નાખીશું કાકડીનો પ્લાન. અને આ પાળિયા છે એની પર આપણે મલ્ચિંગ કરીશું ને ટપક સુવિધા આપી દઈશું, એટલે બહુ વાંધો નહીં આવે. સાથે સાથે આપણે કલમમાં પણ ટપક આપી દઈશું, એટલે પાણી મૂકવાની ચિંતા નહીં રહે.
આ 2 ખેતર તો કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો તો ફાઇનલી 3 ખેતર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ટપકવાળાને કોલ કરી દઈએ કે ટપક લાઈન ગોઠવી જાય. પછી આપણે તાર ખેંચવાવાળાને બોલાવી લઈએ એટલે આપણું કામ આગળ ચાલે. આ ક્યાંનું બી કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો તો ફાઇનલી ખેતર બી જોઈ લીધા છે, કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે બાકીની જે જગ્યા બચે તો તેમાં નર્સરીનો પ્લાન વિચારતા છે. તો અમારા બાજુમાં નર્સરી કરતા છે, એ લોકોને ત્યાં જઈને થોડી માહિતી લઈ લઈએ. થોડા સાંજે ફ્રી ટાઈમમાં છોડ જોઈ લઈએ, આ તો આપણને થોડી આઈડિયા આવે. લીંબોડી કોટન, હાંજ પડી ગઈ ને એટલે ચાલો તો રાત્રે નર્સરીનું પ્લાનિંગ પણ જોઈ લીધું છે ને નર્સરી પણ જોઈ આવ્યા છે કેવી રીતના કેવું કરવાનું તે. તો ચાલો હવે જોઈએ, વિચારીએ. એ તો ખાલી આપણે પ્લાન વિચારી લીધો છે, હજુ તો નર્સરીનું તો હજુ બહુ વાર છે. પહેલાં તો આપણે કાકડી પર જ ફોકસ કરીએ. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ. તો ચાલો મળીએ આવતા વ્લોગમાં. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.